કર્મ વિશેનો આ વિડીયો ખૂબ જ મનન કરવા જેવો છે. માણસ જેવું વાવે છે તેવું જ લણે છે. કર્મ એ બીજ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ તે એક બીજ સમાન છે. જો આપણે બાવળ વાવીશું તો કેરીની આશા રાખી શકાય નહીં. તેથી ભવિષ્યમાં કેવા ફળ જોઈએ છે તેનો વિચાર કરીને જ વર્તમાનમાં કર્મ કરવું જોઈએ. ઈશ્વર કે કુદરત કોઈની સાથે પક્ષપાત કરતા નથી. જે વ્યક્તિ જેવું કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે, પછી ભલે ને તે સારું હોય કે ખરાબ હોય. પ્રત્યાયનનો નિયમ લાગુ પડે જ છે. વિજ્ઞાનમાં જેમ દરેક ક્રિયાનો સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે તેમ જીવનમાં પણ આપણા દરેક કાર્યનો પડઘો પડે છે. આપણે આજે જે પરિસ્થિતિમાં છીએ તે ક્યાંક ને ક્યાંક આપણા ભૂતકાળના કર્મનું જ પરિણામ છે. સમયનું ચક્ર. ઘણીવાર આપણને લાગે છે કે ખોટું કરનાર સુખી છે, પણ કર્મના ચોપડે હિસાબ હંમેશા સચોટ હોય છે. મોડું વહેલું. દરેકને પોતપોતાના કર્મોનું ભાથું બાંધવું પડે છે. મોડું વહેલું પણ સાહેબ દરેકને પોતપોતાના કર્મોનું ભાથું ભોગવવું જ પડે છે. જેવું કરશો તેવું ભરશો. એ ભરવા માટે નહીં પણ જાગૃત રહેવા માટે છે. જો આપણે ઈચ્છીએ કે આપણી સાથે સારું થાય તો આપણે બીજાની સાથે પણ સારું જ કરવું જોઈએ.